ભાગવતની અંદર ભગવાન વ્યાસજીએ 8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા લખેલી છે. ગજેન્દ્રનો જ્યારે પગ મગરે પકડ્યો એટલે ગજેન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે મારી રક્ષા કરવા પધારો. અને ભગવાન ગરુડજીનો ત્યાગ કરી અને મહારાજ પોતે સ્વયં ગજેન્દ્રનો મોક્ષ કરવા માટે ભગવાન પધાર્યા. ગજેન્દ્રના મોક્ષ સાથે મગરનો પણ ભગવાને મોક્ષ કર્યો. ત્યારે ભક્તોએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, તમે ગજેન્દ્રનો તો મોક્ષ કર્યો પણ સાથે સાથે મગરનો કેમ મોક્ષ કર્યો? ભગવાન કે ભક્તો, મગરે કોનો પગ પકડી રાખ્યો હતો? ત્યારે ભક્તો કે મહારાજ, મગરે તો ગજેન્દ્રનો પગ પકડી રાખ્યો હતો. ત્યારે ભગવાન કે ગજેન્દ્ર મારો ભક્ત નહીં? તો ભગવાન કે જે કોઈ મારો અથવા મારા સંતના જે કોઈ ચરણ પકડીને રાખશે અને તો ભગવાન કે અમે જરૂર એનો મોક્ષ કરશું. તો આપણે પણ જીવનની અંદર ભગવાનને ભગવાનના શરણાગતિ થઈ અને એના ચરણના દાસ થઈને જો રહેશું તો જરૂર ભગવાન આપણો પણ મોક્ષ કરશે.